તમે આપણે ગત વિધાનસભાની ચૂંટણી કઈ જોઈ છે? આપણે કીર્તિસિંહ હાર્યા તો આપણે વિકાસ રૂંધાવણો, કોંગ્રેસના ધારાસભ્ય જીતાડ્યા હતા. કોમ લઈને જો એક જ કહે છે કે મારી સરકાર નથી. તો દેશમાં નરેન્દ્રભાઈ સિવાય કોઈની સરકાર બનવાની કોઈ વિશ્વાસ કરો? કોની સરકાર બનવાની? તો આપણે શા માટે મૂર્ખાઈ કરે કે ખોટી લાઈનમાં ઉભા રહે કોંગ્રેસને વોટ કરવા? એક નંબરનો મૂર્ખો હોય એ જ કોંગ્રેસને વોટ કરે કરાવે. જે બુદ્ધિશાળી સમાજ હોય, બુદ્ધિશાળી ગામ હોય, બુદ્ધિશાળી સમાજ વ્યક્તિ હોય, એ ભૂલે ચૂકે આડા આવડો નરેન્દ્રભાઈ જ્યાં સુધી જીવે ત્યાં સુધી કોઈ ટીલું ના કરે. કોઈ પણ ચૂંટણીમાં, એ તાલુકાની હોય, જિલ્લાની હોય, વિધાનસભાની હોય, લોકસભાની હોય, પરંતુ આ ચૂંટણી તો આપણા દેશના ભવિષ્ય માટેની છે. એટલા માટે આમાં કોઈ પણ જાતની પક્ષાપક્ષી કર્યા વગર, વ્યક્તિવાદ કર્યા વગર તમામે દેશના વડાપ્રધાન અમિતભાઈના હાથ મજબૂત કરવા માટે